મહેસાણા કડી બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। કડીમાં 5 વાગ્યા સુધી 58% મતદાન નોંધાયું છે। કુલ 294 મતદાન મથકો પર મતદાન કરવામાં આવ્યું। ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે સીધી ટક્કર જામી છે। 8 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। 106 સંવેદનશીલ મથકો પર વિશેષ સુરક્ષા ગોઠવવામાં આવી। કડી બેઠક પર જંગી બહુમતીથી જીતશું તેવો દાવો રાજેન્દ્ર ચાવડાએ કર્યો છે। મહેસાણા કડી વિધાનસભા પેટા ચૂંટણી પર થોડે ઘણે અંશે વાદ વિવાદ અને ક્યાંક બબાલના સમાચારો મળ્યા અને શાંત પડ્યું। એના વચ્ચે સાંજે 6ના ટકોરે મતદાન પૂર્ણ થયું છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે 6ના ટકોરે ઈવીએમ અને વીવીપેટ સીલ કરવાની કામગીરી ચાલી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કડીના કુંડારના જે મતદાન મથક છે તેના દ્રશ્યો છે। સાંજે લગભગ 5 વાગ્યા આસપાસ માથાકૂટ થયાના કેટલાક સમાચાર પણ મળ્યા હતા। તેના પગલે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને તેમના એજન્ટો પણ સ્થળ પર પહોંચ્યા હતા। જો કે પોલીસ બંદોબસ્ત ખડકી અને મામલો શાંત પાડી દેવાયો હતો। આ જ બૂથ પર વહેલી સવારે 7:30 વાગે કોંગ્રેસના ઉમેદવારે પણ આક્ષેપ કર્યો હતો કે એક ડમી એજન્ટ આવે છે। જો કે એ એજન્ટે ફરીથી સ્થળ પર પહોંચી અને ઉલ્લેખ કર્યો હતો કે પોતે અપક્ષનો ઉમેદવારનો એજન્ટ છે અને મામલો ઠાળે પડ્યો હતો। આમ આ બધા વાદ અને વિવાદોના અંતે શાંતિપૂર્વક કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન પૂર્ણ થયું છે। આપણે એ પણ જણાવી દઈએ કે વર્ષ 2022માં 71.50% જેટલું મતદાન નોંધાયું હતું, ત્યારે આ પેટા ચૂંટણીમાં લગભગ 58% જેવું સરેરાશ અંદાજિત મતદાન નોંધાઈ શકે તેમ છે।